Okay, fine. Slide is visible to all of you. Hello, class. Yes, No, sir. sir. No, No, clear. sir. કેમ આ તો શેર થઈ ગઈ છે જુઓ બરાબર. Yes, Yes, sir. sir. Yes, sir. ઓકે જો ફાઇન હવે ફાઇન. ઓકે, નેટવર્કમાં થોડું સ્લો છે જીઓનું. અત્યારે હું કોલેજમાંથી ક્લાસ લઉં છું એટલે કદાચ એવું બને, પણ મેં તો શેર કરી દીધું છે. ઓકે, well, last time we have discussed up to unit number 3, that is food microbiology, and unit number 4 is milk microbiology of milk and milk products. આપણે બંને યુનિટ કમ્પ્લીટ કરી દીધું. Today we'll start with one more unit from the same paper, and that is unit number 2, viruses છે એની વાત આપણે કરીશું. બરાબર? So, well, today we'll discuss about the general characteristics of viruses. આપણે વાયરસીસના જનરલ કેરેક્ટરિસ્ટિક્સ છે એની વાત કરીએ. ઓકે, મારો વોઇસ બધાને ક્લિયર આવે છે? વોઇસ ઇઝ ક્લિયર ટુ ઓલ ઓફ યુ? હેલો ક્લાસ. ઓકે, ફાઇન ફાઇન. કનેક્ટિવિટીમાં કઈ તકલીફ હોય તો મને કહેજો. ઓકે, well, we'll discuss about the general characteristics of viruses. તમને ખબર હશે એ રીતે વાયરસીસ છે એની ડેફિનેશન આપી હોય તો આપણે આ રીતે ડિફાઇન એની કરી શકીએ. Viruses are acellular infectious agents. They are not considered as a cellular entities. એને સેલ કન્સિડર કરવામાં આવતા નથી. They are acellular infectious agents. They cause variety of infections in humans, animals, plants, and other organisms. They cause variety of infections. They are acellular or non-cellular infectious agents. The person or the scientist that study viruses is known as virologist. Okay, viruses નું સ્ટડી કરે ને એને કહેવાય virologist કહેવાય. અને જે બ્રાન્ચ છે that is a viral study of viruses is known as virology. Okay, તમે કદાચ સાંભળ્યું હશે ન્યૂઝપેપરમાં પણ વુહાનમાં જે ઇન્સ્ટિટ્યૂટ હતી એ હતી ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી. આપણે અહીંયા પૂનામાં પણ લેબોરેટરી છે ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી. એમાં વાયરસનું કલ્ટિવેશન થાય, સ્ટડી થાય, આઈડેન્ટિફિકેશન થાય. તો ધ સ્ટડી ઓફ વાયરસીસ ઇઝ વાયરોલોજી. The person who is studying the viruses is virologist, and the viruses are acellular infectious agents. As all of you are knowing, viruses are too small to be seen with a light microscope. તમને ખબર હશે લાઇટ માઇક્રોસ્કોપમાં આપણે વાયરસીસનું સ્ટડી કરી શકીએ નહીં. એનાથી આગળ કહું, અમુક સાઇઝ કરતા નાના ઓર્ગેનિઝમ છે, બેક્ટેરિયા છે, એનું પણ સ્ટડી આપણે લાઇટ માઇક્રોસ્કોપીમાં કરી શકતા નથી. ધેટ ઇઝ લિમિટેશન ઓફ લાઇટ માઇક્રોસ્કોપ. તો એના માટે યુ હેવ ટુ ગો ફોર ધ યુઝ ઓફ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપિક ટેકનિક. એનો યુઝ કરવો પડે. ઓકે, રિઝોલ્યુશનની લિમિટેશન છે લાઇટ માઇક્રોસ્કોપની. એટલે 0.2 માઇક્રોમીટરથી નાનું કોઈ પણ ઓબ્જેક્ટ હોય that cannot be studied using the light microscope. Okay, the same thing is also there in case of viruses. As they are having very small size, they are too small in size
to be seen with a light microscope. And as all of you are knowing, host ની અંદર viruses હોય ત્યારે living organism ના જેવું work કરે અને outside the host હોય ત્યારે non living તરીકે જોવા મળે. And that's why the viruses are considered as a link between living and non-living material. Okay. એને લિવિંગ ને નોન લિવિંગ વચ્ચેની લિંક કહેવાય છે. તમને ખબર હશે વાયરસીસ છે લિવિંગ હોસ્ટ સેલમાં જ એનું રેપ્લિકેશન થાય, એનું મલ્ટિપ્લિકેશન થાય. લિવિંગ હોસ્ટ સેલની આઉટસાઇડ વાયરસીસ હોય તો દે કેનોટ મલ્ટીપ્લાય, દે કેનોટ રિપ્રોડ્યુસ, દે કેનોટ એના રેપ્લિકેશન કે એવું કશું ના થાય એમાં. તો outside the living host cell they work as a non-living material, and inside the host cell they do show properties, they do display some of the properties of living organisms, and that's why they appear to be a link between living and non-living. As I have told you earlier, viruses are a unique group of infectious agents. They are non-cellular entities. They are non-cellular. And એટલા માટે જ આગળ વાત કરી હતી જ્યારે during the difference આપણે ડિસ્કસ કર્યા હતા પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક ઓર્ગેનિઝમના, ત્યારે મેં તમને કીધું હતું કે વાયરસીસ ન તો પ્રોકેરિયોટિક છે ન તો યુકેરિયોટિક છે, કારણ કે એ નોન સેલ્યુલર છે. એટલે વાયરસીસ છે દે આર સ્ટડીડ સેપરેટલી એઝ એ વાયરસીસ. ઓકે, એનો અલગ રીતે સ્ટડી કરવામાં આવે. એને ક્લાસિફિકેશનમાં કોઈ પણ આ જગ્યાએ નથી મૂકેલા બીકોઝ દે આર નોન સેલ્યુલર એન્ટિટીઝ. ઓકે, પછી જે બહુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક મેં તમને કીધું એ રીતે કે વાયરસીસ આર ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર પેરેસાઇટ્સ. એટલે what do you mean by obligate intracellular parasites? Obligate intracellular parasites means they can only replicate or multiply inside a living host cell. Okay, living host cell માં જ એનું multiplication થાય, એનું replication થાય. Okay, living host cell વગર એનું multiplication કે replication થાય નહીં. એટલે આ જે પ્રોપર્ટી જે વાયરસીસની છે that is known as, and that's why they are known as an obligate intracellular parasites. વાયરસીસ ને એટલા માટે ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર પેરેસાઇટ્સ કહેવામાં આવે કારણ કે લિવિંગ હોસ્ટની અંદર જ એનું મલ્ટિપ્લિકેશન કે રેપ્લિકેશન થાય. લિવિંગ સેલની આઉટસાઇડ છે એનું રેપ્લિકેશન થઈ શકતું નથી કારણ કે એની પોતાની કોઈ મશીનરી હોતી નથી. એટલા માટે ઓકે, આપણે એના રેપ્લિકેશનની વાત કરીશું અને બીજી પ્રોપર્ટીની વાત કરીશું જનરલ કેરેક્ટરિસ્ટિકની, ત્યારે તમે જોજો ડ્યુરિંગ રેપ્લિકેશન એ બધું વાયરસીસની મશીનરી છે એનો યુઝ કરે છે ફોર ડીએનએ રેપ્લિકેશન, ફોર પ્રોટીન સિન્થેસિસ, એના કેપ્સિડની સિન્થેસિસ માટે, એના એસેમ્બલી માટે, એના મેચ્યુરેશન માટે. અમુક પોતાના પ્રોટીન પ્રોડ્યુસ થાય, એના જીન્સ થકી પ્રોડ્યુસ થાય. બાકી બધી મશીનરી છે એ હોસ્ટ સેલની યુઝ કરે વાયરસીસ, એન્ડ ધેટ્સ વાય દે આર નોન એઝ ઓબ્લિગેટ ઇન્ટ્રાસેલ્યુલર પેરેસાઇટ્સ. એના સ્ટ્રક્ચરની વાત કરીએ તો ઘણી બધી વેરાયટી જોવા મળે તમને. કોરોના વાયરસ આઉટબ્રેક થયું કોરોનાનું, પછીથી તો વાયરસીસ વિશે ઘણી બધી ઇન્ફોર્મેશન ન્યૂઝપેપરમાં, ટીવીમાં અને જુદી જુદી રીતે આવતી હોય છે. એટલે તમને એના પરથી તમને ખ્યાલ આવ્યો હશે કે વાયરસીસમાં ઘણી બધી વેરાયટી હોય, એના સ્ટ્રક્ચરમાં અને બીજી બધી કેરેક્ટરિસ્ટિકમાં પણ ઘણું બધું વેરાયટી હોય. ધ સ્ટ્રક્ચર ઓફ વાયરસીસ આર ક્વાઇટ ડાયવર્સ. ઓકે, જુદા જુદા વાયરસીસના સ્ટ્રક્ચરમાં સ્ટ્રક્ચર જુદા જુદા હોય. They are also varying in their size. એની સાઇઝ પણ જુદી જુદી હોય. અમુકની બહુ સ્મોલ સાઇઝ હોય, અમુકની લાર્જ સાઇઝ હોય, એનો શેપ પણ જુદો જુદો હોય. ઓકે, અને એનું કેમિકલ કમ્પોઝિશન, એનું ન્યુક્લિક એસિડ છે, એનું કેપ્સિડ છે,
એના સ્પાઇક્સના પ્રોટીન્સ છે અને ઘણું બધું બીજી વસ્તુ એનું એન્વેલપ છે, એ બધાનું કેમિકલ કમ્પોઝિશન જો તમે તો દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ. ઓકે, so the structure of viruses are quite diverse, varying widely in size, shape and chemical composition. તમારી જોડે હું એક બે ઇમેજ શેર કરીશ એક્ઝામ્પલ સાથે, એટલે તમને ખ્યાલ આવશે. એમાં સાઇઝની પણ વાત હશે અને બીજા કેરેક્ટરિસ્ટિક્સ છે એની પણ આપણે વાત કરીશું. If you look at the genetic material, they contain single type of nucleic acid, that is either DNA or RNA, which is enclosed by a protein coat. Okay, એમાં એક જ ટાઈપનું જેનેટિક મટીરિયલ જોવા મળે તમને, કાં તો DNA હોય અથવા તો RNA હોય, which is enclosed by a protein coat which is known as a nucleic capsid. ન્યુક્લિયોકેપ્સિડ કહેવામાં આવે. નોર્મલ સેલની આપણે વાત કરીએ તો એમાં બંને હોય, બંને ટાઈપના ન્યુક્લિક એસિડ્સ હોય, RNA પણ હોય અને DNA પણ હોય. તો વાયરસીસની આપણે વાત કરીએ તો એમાં એક જ ટાઈપના ન્યુક્લિક એસિડ હોય, એક જ ટાઈપનું ન્યુક્લિક એસિડ હોય, કાં તો DNA હોય અથવા તો RNA હોય. DNA અને RNA બંને હોતું નથી. તો they contain a single type of nucleic acid, either DNA or RNA, enclosed by a protein coat. Okay, protein coat ની અંદર enclose થયેલું હોય છે genetic material, and that is known as a nucleocapsid કહેવામાં આવે. Okay, પછી જે capsid ની અંદર enclose થયેલું હોય છે genetic material, capsid છે પ્રોટીનની બનેલી છે. The capsid is composed of a protein subunits which are known as capsomers. Okay, તો કેપ્સિડ પ્રોટીનની બનેલી કેપ્સિડની અંદર ન્યુક્લિક એસિડ છે શું થયેલું હોય, એન્ક્લોઝ થયેલું હોય, એન્ડ ધ કેપ્સિડ ઇઝ મેડ અપ ઓફ કેપ્સોમર્સ. પછી નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક જો, અમુક વાયરસીસમાં ન્યુક્લિયોકેપ્સિડની ફરતે વધારાનું આવરણ હોય, લિપિડનું બનેલું, એને એન્વેલપ કહેવામાં આવે છે. તો ઇન સમ વાયરસીસ nucleocapsid is covered by envelope which is made up of lipids, proteins and carbohydrates. Okay, કોરોના વાયરસમાં આવું એન્વેલપ હોય છે. બીજા ઘણા બધા વાયરસીસ તમે જુઓ તો એમાં ન્યુક્લિયોકેપ્સિડની ફરતે એક વધારાનું એન્વેલપ હોય, and that envelope is made up of lipids, proteins and carbohydrates. અમુક વાયરસીસમાં એન્વેલપ ઉપર સ્પાઇક્સ જેવું હોય, સ્પાઇક્સ પ્રોજેક્શન્સ હોય. તમે ફૂટબોલની મેચ જોઈ હોય ને, તેમાં એ લોકો જે શૂઝ પહેરે છે ને એમાં મોટા ખિલ્લા જેવું હોય છે, સ્પાઇક્સ કે છે એને. વાયરસીસ ઘણા બધા વાયરસીસ છે એમાં પણ આવું હોય, એન્વેલપની ઉપર એવું સ્પાઇક્સ જેવું સ્પાઇક્સ હોય, પ્રોજેક્શન્સ હોય. એના થકી શું કરે, એ સ્પેસિફિક હોસ્ટ સેલ જોડે એના રિસેપ્ટર સાઇટ જોડે એનું બાઇન્ડિંગ થાય. ઓકે, તો એ સ્પાઇક્સ થકી હોસ્ટ સેલની ઉપર એનું બાઇન્ડિંગ થાય. એટલે ધીસ ઇઝ ઓલ્સો ધેર ઇન કેસ ઓફ મેની વાયરસીસ. હું તમને ફિગર બતાવીશ એટલે ખ્યાલ આવશે. ઇન સમ વાયરસીસ surface projections which are known as spikes which are made up of glycoproteins are present on envelope. કોરોના વાયરસમાં પણ આવા સ્પાઇક્સ હોય છે. એડ્સ માટે જવાબદાર હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ, એમાં પણ આવા સ્પાઇક્સ હોય. અને ઘણા બધા બીજા બધા વાયરસીસ તમે જુઓ તો એમાં એન્વેલપની ઉપર આવા પ્રોજેક્શન્સ હોય. ધીઝ આર નોન એઝ સ્પાઇક્સ. ઓકે, પછી નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક મેં તમને આગળ કીધું એ રીતે, they cannot multiply outside the living host cell as they are lacking the energy generating and other metabolic machinery of their own, and they are called as obligate intracellular parasites. એની પોતાની એનર્જી પ્રોડક્શનની અને બીજી મિકેનિઝમ વાયરસીસની હોતી નથી પોતાની, એના માટે હોસ્ટ સેલ ઉપર આધાર રાખે છે. અને એટલા માટે જ લિવિંગ હોસ્ટ સેલની આઉટસાઇડ એનું મલ્ટિપ્લિકેશન થતું નથી.
એનું રીઝન મેઇન એવું છે કે એનર્જી જનરેશન માટેના મલ્ટિપ્લિકેશન માટેની ઘણી બધી મશીનરી જે છે એ વાયરસ જ્યારે ઇન્ફેક્શન કરે ત્યારે હોસ્ટ સેલની યુઝ કરે છે અને એટલા માટે જ they can only and only reproduce or multiply within a living host cell, and that's why they are known as an obligate intracellular parasites. Okay. They can multiply inside living host cells by using the synthesizing machinery of the host cell. DNA ના રેપ્લિકેશન માટેની, પ્રોટીનના સિન્થેસિસ માટેની, લિપિડ્સ છે, કાર્બોહાઈડ્રેટ્સ છે, એ ઘણું બધું વાયરસ છે પોતાના મટીરિયલના બાયોસિન્થેસિસ માટે વાયરસ હોસ્ટ સેલની મશીનરી યુઝ કરે. ઓકે, કારણ કે એ મશીનરી માટેની એના જેનેટિક મટીરિયલમાં ઇન્ફોર્મેશન નથી હોતી, એના માટે એ શું કરે છે, હોસ્ટ ઉપર ડિપેન્ડન્ટ હોય છે. ઓકે, most viruses shows host specificity. આ પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટરિસ્ટિક છે, તમને ખબર છે એ રીતે. સ્પેસિફિક વાયરસ સ્પેસિફિક હોસ્ટ સેલને જ ઇન્ફેક્ટ કરે. સિમ્પલ એક્ઝામ્પલ આપું, એનિમલના વાયરસીસ એનિમલમાં જ ઇન્ફેક્શન કરે, પ્લાન્ટના વાયરસીસ પ્લાન્ટમાં જ ઇન્ફેક્શન કરે, બેક્ટેરિયલ વાયરસીસ બેક્ટેરિયોફાજ બેક્ટેરિયાને જ ઇન્ફેક્શન કરે, ફંગલ વાયરસીસ માઇક્રોવાયરસીસ ફંગલ સેલને જ ઇન્ફેક્શન કરે. એટલે પ્લાન્ટમાં જે ડિઝીઝ કરે વાયરસ એ આપણને ડિઝીઝ ના કરી શકે. ધારો કે ટોબેકો મોઝેક વાયરસ છે એ મોઝેક ડિઝીઝ પ્લાન્ટમાં કરે પણ આપણને કશું ના કરી શકે. એ ઇન્ફેક્ટેડ તમે મટીરિયલ ધારો કે યુઝ કરો ને તો પણ તમને એ કશું ઇન્ફેક્શન ના કરે. એન્ડ ધેટ ઇઝ ડ્યુ ટુ હોસ્ટ સ્પેસિફિસિટી. ઓકે, આપણને ફ્લૂનો વાયરસથી ફ્લૂ થાય, આપણને કોરોના વાયરસથી કોરોના થાય પણ પ્લાન્ટને કશું ના થાય. ઓકે, આપણો વાયરસ પ્લાન્ટમાં કારણ કે બંનેનું મિકેનિઝમ જ જુદી રીતનું છે. ઓકે, ઘણા બધા ડિફરન્સીસ છે એમાં. તો મોસ્ટ વાયરસીસ છે દે શોઝ હોસ્ટ સ્પેસિફિસિટી, that is they are able to infect specific type of cells of only one host species. Okay, specific viruses છે એ specific type ના host cell ને infection કરે and that is known as host specificity. Okay, the viruses can infect the different host cells like animals, plants, protists, fungi and bacteria. બરાબર? તો આ બધા જુદા જુદા હોસ્ટ સેલ ને જુદા જુદા વાયરસીસ છે એ ઇન્ફેક્ટ કરે. They infect the different types of host cells. Animal viruses animalsમાં ઇન્ફેક્શન કરે. Plant viruses they cause infections in plants. એ તે પ્રોટિસ્ટના પ્રોટિસ્ટમાં, fungi અને bacteria. Viruses that infect bacteria are called as bacteriophages અથવા એને ફાજીસ કહેવાય. સિમ્પલી આપણે ફાજ કહીએ અથવા તો બેક્ટેરિયોફાજ કહેવાય. અચ્છા, થોડી વાર ત્યાં બેસો, માસ્ક કાઢીમાં લેક્ચર લેવાય ને એટલે. The viruses that infect bacteria are called bacteriophages અથવા તો એને આપણે ફાજીસ કહીએ છીએ. બરાબર? They can synthesize specialized structures that can transfer the viral nucleic acid to other cells. And structurally complete infectious viral particle is called as virion. Okay, structurally જે complete virus particle હોય that is known as virion. એને virion કહેવામાં આવે. આખું સ્ટ્રક્ચર કમ્પ્લીટ હોય અને ઇન્ફેક્શન હોસ્ટ સેલને કરે એવું સ્ટ્રક્ચરલી કમ્પ્લીટ જે પાર્ટિકલ છે that is known as a virion. It's a complete virus particle. It consists of more than one molecule of DNA or RNA, કાં તો DNA હોય અથવા RNA હોય, enclosed in a protein coat. Okay, that is known as a capsid. તો અમુકમાં એક કોપી હોય DNA અથવા RNA ની, અથવા તો અમુકમાં એક કરતા વધારે પણ હોય. May have additional layer that is known as envelope કહીએ છીએ આપણે. Cannot reproduce independent of living host cell
nor carry out cell division as prokaryotes and eukaryotes. Okay. એનું જાતે ડિવિઝન નથી થતું અને પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક સેલમાં જે સેલ સાયકલ જોવા મળે that type of cell cycle is not there. સેલ ડિવિઝન જે પ્રોકેરિયોટિક ને યુકેરિયોટિક સેલમાં જોવા મળે એ ટાઈપનું જોવા ના મળે. તમને ખબર છે એ રીતે યુકેરિયોટ્સમાં બે ટાઈપના સેલ હોય. સોમેટિક સેલ્સ છે દે ડિવાઇડ બાય માઇટોસિસ, સમસ્તુત્રી વિભાજન કહેવાય. અને જે સેક્સ સેલ્સ છે એનું મલ્ટિપ્લિકેશન થાય બાય મિયોસિસ, અર્ધીકરણની પ્રક્રિયા જેને આપણે કહીએ છીએ. તો યુકેરિયોટિકમાં આ રીતના બે સેલ ડિવિઝન સાયકલ જોવા મળે. એટલે પ્રોકેરિયોટિકમાં સિમ્પલ સેલ ડિવિઝન થાય છે, બાય બાઇનરી ફિશન એનું ડિવિઝન થાય. આ રીતનું સેલ ડિવિઝન વાયરસીસમાં જોવા ન મળે. ધેટ ઇઝ ટોટલી lacking in the viruses. So this is also a very important characteristic of viruses. Viruses exhibit a diverse range in their sizes and they do occur in different shape. એના સાઇઝ અને શેપમાં પણ ઘણી બધી વેરાયટી જોવા મળે. તમને એક્ઝામ્પલ સાથે બતાવું છું, એક્ઝામ્પલ પણ આપીશ અહીંયા. જુદા જુદા વાયરસીસ તમે જો તેની સાઇઝ જુદી જુદી હોય, એના શેપ પણ જુદા જુદા હોય. જો most viruses are smaller than bacterial cells, ranging in size from 20 to 300 nanometer. Okay, size range આટલી હોય છે. નાનાની 20 nanometer હોય, મોટા છે એ 300 nanometer જેટલા હોય. એટલા રેન્જ તમને આપી મેં. તો viruses are smaller than bacterial cells, ranging in size from 20 to 300 nanometer. That is 0.02 to 0.3 micrometer. Okay, એની સાઇઝ આટલી હોય છે. રેન્જ કીધી મેં તમને 0.02 to 0.3 micrometer. બે એક્ઝામ્પલ આપું તમને. જો સ્મોલપોક્સ નો જે વાયરસ છે is one of the largest viruses which is about having એનું diameter આટલું હોય છે 200 nanometer in diameter. Okay, the smallpox virus, one of the largest viruses, is about 200 nanometer in diameter. Example યાદ રાખજો. જો ઘણી બધી ઇન્ફોર્મેશન તમારી જોડે હું શેર કરીશ આ રીતે, એ MCQ ના ફોર્મમાં, fill in the blanks ના ફોર્મમાં, true or false ના ફોર્મમાં, short question ના ફોર્મમાં પણ પૂછાય તો બીજા ફોર્મમાં પણ પૂછાય. એટલે this type of informations are very important. Okay, આ લાર્જેસ્ટ વાયરસનું એક્ઝામ્પલ આપ્યું. પછી સ્મોલેસ્ટનું એક્ઝામ્પલ આપું. પોલિયો વાયરસ, one of the smallest viruses, is only 28 nanometer in diameter. આ smallest virusનું એક્ઝામ્પલ છે પોલિયો વાયરસ. That is about 20 to 28 nanometer in diameter. Smallpox virus is example of the largest viruses, and which is having the diameter about 200 nanometer. જો આ ફિગર તમારા જોડે શેર કરું છું. આ હ્યુમન રેડ બ્લડ સેલ છે, એની સાઇઝ જો 10,000 નેનોમીટર હોય. ઓકે, આ બેક્ટેરિયા છે ઇશેરિયા કોલાઈ, એની સાઇઝ લગભગ 3000 થી 1000 નેનોમીટર હોય છે. અને આ બધા વાયરસીસ જે છે, ઇબોલા વાયરસ એ લાર્જેસ્ટ વાયરસનું એક્ઝામ્પલ છે 970 નેનોમીટર. ક્લેમાઇડિયા છે 300 નેનોમીટર. બેક્ટેરિયોફાજ છે, આ જો એની સાઇઝ બેક્ટેરિયોફાજ બતાવ્યું છે અહીંયા. વેક્સિનિયા વાયરસ છે 300 નેનોમીટર છે. ટોબેકો મોઝેઇક વાયરસ છે 250 into 18 નેનોમીટર. પછી નાનો બેક્ટેરિયોફાજ છે 24 નેનોમીટર. પોલિયો વાયરસ છે 28 to 30 નેનોમીટર છે. એડિનો વાયરસ ઇઝ 90 નેનોમીટર અને ફાજ છે એનું આ સાઇઝ છે લગભગ 225 નેનોમીટર હોય. ઓકે, તો એના સાઇઝમાં શું ડિફરન્સ છે એ તમને ખબર પડે. એટલે જો આની સાથે આપણે કમ્પેરિઝન કરી, આપણો રેડ બ્લડ સેલ મોટો સેલ છે, આ બેક્ટેરિયલ સેલ છે, અને આ બધા વાયરસીસ જુદા જુદા છે, એનું એક્ઝામ્પલ્સ છે. ઓકે, તો વાયરસીસના સાઇઝમાં, શેપમાં ઘણું બધું તમને વેરાયટી જોવા મળે.
બીજી ફિગર જુઓ ઓકે આ મોટો સેલ છે એ શું છે યી સેલ છે જો અહીંયા લખ્યું છે યી સેલ 7 માઇક્રોમીટર હોય ઓકે 7 માઇક્રોમીટર સાઇઝ છે એની આ માઇક્રોમીટરમાં છે બરાબર એટલે 7000 નેનોમીટર કહેવાય ઇટ્સ 7000 નેનોમીટર ઓકે જો અને આ બધા વાયરસીસ છે એની સાઇઝ અહીં આપી છે પોક્સ વાયરસ છે 250 નેનોમીટર herpes 150 rabies 125 નેનોમીટર HIV 110 influenza 100 adeno 75 polio virus 28 to 30 નેનોમીટર yellow fever 22 નેનોમીટર અને પ્રોટીન મોલેક્યુલ હિમોગ્લોબિન છે એનું સાઇઝ છે 15 નેનોમીટર એટલે અમુક વાયરસીસની તો સાઇઝ એટલી બધી નાની હોય છે કે અમુક પ્રોટીન મોલેક્યુલ જેટલી સાઇઝ હોય છે એની ઓકે તો if you look at the diversity in the sizes of viruses તો એમાં ઘણું બધું વેરાયટી તમને જોવા મળે લાર્જેસ્ટ પણ અત્યારે નોન છે વાયરસીસ અને સ્મોલેસ્ટ વાયરસીસ આર ઓલ્સો નોન ઓકે હવે એના ન્યુક્લિક એસિડની વાત કરીએ મેં તમને કીધું એ રીતે એમાં કાં તો ડીએનએ અથવા આરએનએ હોય ન્યુક્લિક એસિડ તરીકે they possess only the genes to invade and regulate the metabolic activity of the host cell એમાં બહુ જ few gene હોય there are a few gene having specific functions okay અને એનું એક્ઝામ્પલ જો હેપેટાઇટિસ બી વાયરસ છે એમાં 4 genes હોય અને herpes viruses છે they are having about 100 genes okay એમાં આટલા genes હોય આમાં 4 genes હોય no viral metabolic genes as the virus uses the host metabolic resources energy production અને બીજા મિકેનિઝમ્સ માટેના કોઈ જીન વાયરસીસમાં હોતા નથી કારણ કે એ બધી મશીનરી શું કરે વાયરસ હોસ્ટ સેલની યુઝ કરે છે ઓકે એટલે વાયરસીસને પોતાના તો બહુ ફ્યુ જીન હોય એનાથી વાયરસ સ્પેસિફિક પ્રોટીન ને બીજું બધું બનતું હોય છે સિન્થેસિસ થાય બાકી બધા ફંક્શન માટે જે બધી હોસ્ટની મેટાબોલિક મશીનરી હોય એનો જ વાયરસીસ યુઝ કરે ઓકે viruses have either DNA or RNA as a genetic material કાં તો DNA હોય અથવા તો RNA હોય પણ જો DNA ને RNA ને પાછી સ્ટ્રેન્ડનેસ જુદી જુદી હોય તો સ્ટ્રેન્ડનેસ ને આધારે વાયરસીસ છે એને પાછા 4 જુદા જુદા ટાઈપમાં ડિવાઇડ કરેલા છે બતાવું તમને જુઓ on the basis of the nature of genetic material viruses they have been divided into 4 different categories અથવા 4 different types માં divide કર્યા છે on the basis of their genetic material okay એના genetic material ને આધારે viruses છે એને 4 જુદા જુદા types માં આપણે divide કરી શકીએ જો type 1 those having single stranded DNA as a genetic material એને કહેવાય single stranded DNA viruses એને એક્ઝામ્પલ છે જો parvoviruses આપણે યાદ રાખવાનું તમારે 5X174 M13 અને FD5 આ બધા એવા વાયરસીસની એક્ઝામ્પલ્સ છે કે જેમાં સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય જેનેટિક મટીરિયલ તરીકે પછી ટાઈપ 2 જો ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ વાયરસીસ આ વાયરસીસમાં જેનેટિક મટીરિયલ હોય ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ ના ફોર્મમાં હોય એનું એક્ઝામ્પલ જો herpes viruses P. coli phages અને લેમ્ડાફાજ આ એવા વાયરસીસના એક્ઝામ્પલ્સ છે કે જેમાં ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ હોય પછી થર્ડ જો આ એવા વાયરસીસ છે કે જેમાં સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય એઝ અ જેનેટિક મટીરિયલ and these are known as a single stranded RNA viruses કહેવાય એને એના એક્ઝામ્પલ જો પોલિયો વાયરસીસ ટોબેકો મોઝેઇક વાયરસ અને મૂસ પ્લાન્ટ વાયરસીસ આ બધામાં શું હોય સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય એઝ અ જેનેટિક મટીરિયલ એટલે they are known as a single stranded RNA viruses કહેવાય અને ચોથું ટાઈપ છે
એમાં ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હોય છે જેનેટિક મટીરિયલ, એન્ડ ધીઝ આર નોન એઝ એ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ વાયરસીસ. એના એક્ઝામ્પલ જુઓ, રિયો વાયરસીસ, FAG56 and many mycoviruses. They have double stranded RNA as a genetic material. તો ન્યુક્લિક એસિડ ને આધારે, જેનેટિક મટીરિયલ ને આધારે વાયરસીસ ને પાછા 4 જુદા જુદા ટાઇપ્સમાં આપણે ડિવાઈડ કરી શકીએ. સિંગલ સ્ટ્રેન્ડેડ ડીએનએ વાયરસીસ, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ વાયરસીસ, સિંગલ સ્ટ્રેન્ડેડ આરએનએ વાયરસીસ and double stranded RNA viruses. Okay. So this is about the nucleic acid. And the nucleic acid ની કેવી characteristic હોય છે એની વાત કરી. As viruses are obligate intracellular parasites, they can multiply only within a suitable host cell, and the basic mechanism of viral replication is similar for all viruses. Okay. જે રેપ્લિકેશનની મિકેનિઝમ તમે જો તો બધા વાયરસીસમાં લગભગ સરખી હોય છે. બેઝિક મિકેનિઝમ છે ધેટ ઇઝ નિયર ટુ સિમિલર. ઓકે, રેપ્લિકેશનમાં ઘણું બધું સિમિલારિટી હોય છે બેઝિક મિકેનિઝમમાં, but although the way by which a virus infect, enter and exist a host cell that may be different in most cases. Okay, તો એના રેપ્લિકેશનની મિકેનિઝમ લગભગ ભળતી સિમિલર હોય છે. એનિમલ વાયરસ હોય કે પ્લાન્ટ વાયરસ હોય કે બેક્ટેરિયલ વાયરસ હોય, પણ ઇન્ફેક્શન પ્રોસેસ, સેલની અંદર એન્ટ્રી થાય અને પછી સેલમાંથી એક્ઝિટ થવાની જે મિકેનિઝમ છે એ જુદા જુદા હોસ્ટમાં શું હોય છે, જુદી જુદી હોય, ડિફરન્ટ હોય. ધારો કે બેક્ટેરિયોફાજ છે એ બેક્ટેરિયલ સેલને ઇન્ફેક્ટ કરે. ઓકે, તો ઇન્ફેક્શનનો પ્રોસેસ છે એટલે કે જેનેટિક મટીરિયલ ઇન્જેક્ટ કરવાનો પ્રોસેસ છે, એન્ટર થવાનો પ્રોસેસ છે, અને સેલને લાઇઝ કરીને બહાર એક્ઝિટ થવાનો પ્રોસેસ છે બેક્ટેરિયોફાજીસમાં જુદો હોય. એનિમલ સેલની વાત કરીએ તો એનિમલ સેલમાં સેલ વોલ જેવું સ્ટ્રક્ચર હોતું નથી. બેક્ટેરિયામાં હોય સેલ વોલ, એટલે પેનિટ્રેશનનો પ્રોસેસ જુદી રીતનો હોય. આપણામાં સેલ વોલ ના હોય એનિમલ સેલમાં, એટલે એનિમલ સેલને જે ઇન્ફેક્ટ કરતા હોય વાયરસીસ, એમાં ઇન્ફેક્શનનો પ્રોસેસ થોડો બેક્ટેરિયલ વાયરસ કરતા અલગ હોય. મલ્ટિપ્લિકેશનનો પ્રોસેસ ઘણું બધું સિમિલર હોય છે બધા વાયરસીસમાં, પણ the way they infect the cell, the way they enter within the host cell, and the way they exit the host cell after application or multiplication, that is somewhat different. Okay, તો આટલો ડિફરન્સ એમાં હોય છે, બાકી ઘણું બધું સિમિલારિટી હોય છે. આપણે ત્રણ કેટેગરીના વાયરસીસના એક્ઝામ્પલ સાથે આપણે વાત કરવાના છે. બેક્ટેરિયોફાજનું મલ્ટિપ્લિકેશન અથવા ડિવિઝન છે, રેપ્લિકેશન બેક્ટેરિયલ સેલમાં કઈ રીતે થાય એની પણ આપણે વાત કરીશું. એનિમલ વાયરસીસ એનિમલ સેલને ઇન્ફેક્ટ કરીને કઈ રીતે મલ્ટીપ્લાય કરે એની પણ વાત કરીશું. એન્ડ વિલ ઓલ્સો ડિસ્કસ અબાઉટ ધ ઇન્ફેક્શન ઓફ પ્લાન્ટ સેલ બાય ટોબેકો મોઝેઇક વાયરસ. ત્રણના એક્ઝામ્પલ આપણે ડિસ્કસ કરવાના છીએ, એટલે તમને ખ્યાલ આવશે કે એમાં જે અમુક વસ્તુ ઘણું બધું સિમિલર છે, બાકી અમુક સ્ટેપ છે એ જુદા છે. એનું મેઇન રીઝન આપણે એવું જોઈએ તો બધા ઓર્ગેનિઝમમાં ડિફરન્સીસ છે. બેક્ટેરિયલ સેલ, એનિમલ સેલ અને પ્લાન્ટ સેલ. ઓકે, એ બધામાં ઘણા બધા ડિફરન્સીસ છે. એટલે ઇન્ફેક્શનનું, એન્ટ્રીનું અને એક્ઝિટ મિકેનિઝમ છે એમાં ઘણું બધું ડિફરન્સ હોય. એમાં બેક્ટેરિયોફાજની વાત કરીએ, બેક્ટેરિયલ વાયરસીસની વાત કરીએ તો they can multiply by two alternative mechanism. One is known as lytic cycle and other is known as lysogenic cycle. બેક્ટેરિયલ વાયરસીસની વાત કરીએ તો એમાં મલ્ટિપ્લિકેશન આ રીતે થાય છે. જો બતાવું તમને ફિગર એટલે ખ્યાલ આવશે. એક સાયકલમાં શું થાય, ઇન્ફેક્શન પછી હોસ્ટ સેલનું આ રીતે લાઇસિસ થાય અને નવા વાયરસ આ રીતે જનરેટ થાય, લિબરેટ થાય. ધીસ ઇઝ નોન એઝ લાઇટિક સાયકલ. બીજા સાયકલમાં શું થાય છે, વાયરસ પોતાનું જેનેટિક મટીરિયલ હોસ્ટ સેલના ક્રોમોઝોમમાં દાખલ કરી દે અને હોસ્ટ સેલની સાથે એનું પણ મલ્ટિપ્લિકેશન થાય. ધીસ ઇઝ નોન એઝ લાઇસોજેની કહેવામાં આવે, અને આ કહેવામાં આવે લાઇટિક સાયકલ કહેવામાં આવે. તો બેક્ટેરિયામાં આપણે જોઈએ તો
બે રીતનું મલ્ટિપ્લિકેશન સાયકલ જોવા મળે. In the lytic cycle or virulent cycle, viruses lyse or kill their host cell after infection. Infection પછી શું કરે? host cell નું lysis કરે. They kill the host cell and that is known as lytic cycle કહેવામાં આવે. Whereas in the lysogenic cycle, અથવા તો temperate phase માં આવું જોવા મળે. Viruses replicate their genome along with the host genome without lysing or killing their host cell. Okay, normally શું કરે? host ને lyse કે kill ના કરે host cell ને. તો આવી ટાઈપના મલ્ટિપ્લિકેશન સાયકલ છે, that is known as a lysogenic cycle કહેવામાં આવે. તો બેક્ટેરિયાની અંદર આ બંને ટાઈપના મિકેનિઝમ્સ છે જોવા મળે મલ્ટિપ્લિકેશન માટેના. That is, bacteriophages can multiply by two alternative mechanisms, that is the lytic cycle or the lysogenic cycle. Okay. હવે વાયરસીસ છે એના સ્ટ્રક્ચરની વાત આપણે કરીએ તો આગળ મેં કીધું એ રીતે કે એની અંદર આ જેનેટિક મટીરિયલ હોય જે પ્રોટીનના બનેલા કેપ્સિડમાં એન્ક્લોઝ થયેલું હોય, જેને આપણે કહીએ છીએ ન્યુક્લિયોકેપ્સિડ કહેવામાં આવે. ઓકે, તો જો આ પ્રોટીનનું બનેલું કેપ્સિડ છે એની અંદર આ જેનેટિક મટીરિયલ એન્ક્લોઝ થયેલું છે અને ન્યુક્લિક એસિડ વાળા કેપ્સિડને આપણે ન્યુક્લિયોકેપ્સિડ કહેવાય. ઓકે, આમાં વધારાનું આવરણ નથી એટલે ધીસ ઇઝ નોન એઝ એ નિકેડ વાયરસ, એન્વેલપ નથી. આ બતાવ્યું છે એક્ઝામ્પલ, એમાં જો પ્રોટીનનું કેપ્સિડ છે, ન્યુક્લિક એસિડ અંદર એન્ક્લોઝ થયેલું છે અને વધારાનું આવું લેયર છે, એન્વેલપ છે, એટલે આને એન્વેલપ વાયરસ કહેવાય. આમાં એન્વેલપ નથી એટલે આને નિકેડ વાયરસ કહેવાય. બરાબર. હવે એન્વેલપની ઉપર આવા પ્રોજેક્શન્સ હોય છે, એને આપણે સ્પાઇક્સ કહીએ છીએ. ઓકે, ધીસ પ્રોજેક્શન્સ આર નોન એઝ એ સ્પાઇક્સ. આ પ્રોજેક્શન્સની મદદથી શું કરે? હોસ્ટ સેલની જોડે શું થાય? બાઇન્ડ થાય વાયરસ. વાયરસ બાઇન્ડ કરે હોસ્ટ સેલને ડ્યુરિંગ ઇન્ફેક્શન પ્રોસેસ. ઓકે, તો સ્પાઇક્સ પ્લે વેરી ઇમ્પોર્ટન્ટ રોલ ડ્યુરિંગ ઇન્ફેક્શન પ્રોસેસ, એટલે બાઇન્ડિંગ કરવામાં બહુ એનો ઇમ્પોર્ટન્ટ રોલ છે. તો એનિમલ વાયરસીસમાં આ બહુ જ કોમન હોય છે એન્વેલપ. બીજા બધા તમે વાયરસીસ જુઓ તો એમાં આવું એન્વેલપ હોતું નથી. એન્વેલપ વગરના વાયરસીસ છે ધીસ આર નોન એઝ એ નિકેડ વાયરસીસ. એન્વેલપ વાળા વાયરસીસ છે ધીસ આર નોન એઝ એ એન્વેલપ વાયરસીસ કહેવાય એને. હવે એના કેપ્સિડ જે છે, પ્રોટીન કોડ છે, એની પણ વાત કરું તમને. એના જનરલ કેરેક્ટરિસ્ટિકમાં આપણે આ પણ લઈ લઈએ વસ્તુ. તો ધ large macromolecule structure which serve as protein coat of virus is known as capsid. Okay, જે protein coat જેવું કામ કરે છે, that is known as a capsid. Capsid protect the viral genetic material and aids in its transfer between host cell. Capsid નું શું ફંક્શન છે? તો વાયરસના જેનેટિક મટીરિયલને પ્રોટેક્શન કરે અને એક સેલમાંથી બીજા સેલમાં જ્યારે ઇન્ફેક્શન કરે ત્યારે શું કરે? એના ટ્રાન્સફરમાં હેલ્પ કરે. ઓકે, એકલું જેનેટિક મટીરિયલ આ રીતે એક સેલમાંથી બીજા સેલમાં ઇન્ફેક્શન ના કરી શકે. તો કેપ્સિડ છે વધારાનું આવરણ હોય એની ઉપર, એની અંદર ઇન્ક્લોઝ થયેલું હોય જેનેટિક મટીરિયલ, એટલે કેપ્સોમર્સ અને પ્રોટોમર્સ વાત કરી જુઓ. હવે જે કેપ્સિડ છે એની સંરચનાને આધારે ટાઈપમાં આપણે ડિવાઇડ કરી શકીએ છીએ. This is morphology of virus. So, on the basis of capsid symmetry, viruses may be classified into several types, several morphological types. કેપ્સિડની સંરચનાને આધારે તમે વાયરસીસને જુદા જુદા મોર્ફોલોજીકલ ટાઇપ્સમાં ડિવાઇડ કરી શકો. ઓકે,
કેપ્સિડ હેલિકલ ફોર્મમાં હોય તો these are known as helical viruses. બતાવું છું તમને. બીજું છે these are the icosahedral viruses. એન્વેલપ હોય એને એન્વેલપ વાયરસીસ કહેવાય, અને થોડાક વધારાના જુદા જુદા સ્ટ્રક્ચર્સ હોય એ બધા કોમ્પ્લેક્સ વાયરસીસ કહેવાય. તો કેપ્સિડની સિમેટ્રીને આધારે વાયરસીસ છે they can be classified into different morphological types. Okay, તો એના હવે મોર્ફોલોજીની વાત કરીએ. એના મોર્ફોલોજીકલ ટાઇપ્સ છે અને કેપ્સિડ સિમેટ્રી છે એની વાત કરું તમને. જો આ ફિગર જોશો એટલે તમને ખ્યાલ આવશે. જો અમુક વાયરસ આવા રોડ જેવા હોય એટલે હેલિકલ વાયરસીસ કહેવાય. એનું સિમ્પલ બેઝ એક્ઝામ્પલ ઇઝ એ ટોબેકો મોઝેક વાયરસ છે. આ કેપ્સિડ પ્રોટીનનું બનેલું કેપ્સિડ છે, અંદર જેનેટિક મટીરિયલ આરએનએ ઇન્ક્લોઝ થયેલું હોય આ. ઓકે, આને હેલિકલ સિમેટ્રી કહેવાય. ઓકે, રોડ જેવું છે, હેલિકલ સિમેટ્રી કહેવાય. એક્ઝામ્પલ ઇઝ ટોબેકો મોઝેક વાયરસ. પછી જો આજે પોલીહેડ્રલ ઇકોસાહેડ્રલ સિમેટ્રી. ઓકે, ઇકોસાહેડ્રલ એટલે પોલીહેડ્રલ આવો હોય. બતાવું છું તમને, આપણે એક્સપ્લેન કરીએ છીએ કોને ઇકોસાહેડ્રલ કહેવાય. આવું સ્ટ્રક્ચર હોય એનું એક્ઝામ્પલ છે એડિનો વાયરસ. ઓકે, કેપ્સિડારિસનું હોય, અંદર જેનેટિક મટીરિયલ એન્ક્લોઝ થયેલું. ઓકે, આ ઇન્ફ્લુએન્ઝા વાયરસનું એક્ઝામ્પલ છે, એન્વેલપ વાયરસનું એક્ઝામ્પલ છે. વધારાનું આવું એન્વેલપ હોય એની પર. અને આ છે બેક્ટેરિયોફાજ. આ કોમ્પ્લેક્સ સિમેટ્રીનું એક્ઝામ્પલ છે, કારણ કે એમાં ઇકોસાહેડ્રલ હેડ પણ હોય. જો કોમ્પ્લેક્સ એ રીતે કે આમાં હેડ છે ઇકોસાહેડ્રલ છે, ટેલ છે હેલિકલ છે, ટેલ ફાઇબર્સ પણ હોય. આવા ઘણા બધા સ્ટ્રક્ચર જુદી જુદી ટાઈપના હોય બેક્ટેરિયલ વાયરસીસમાં. એટલે બેક્ટેરિયોફાજ છે એ કોમ્પ્લેક્સ સિમેટ્રીનું એક્ઝામ્પલ છે. આ હેલિકલ, આ ઇકોસાહેડ્રલ અથવા પોલીહેડ્રલ, આ એન્વેલપનું એક્ઝામ્પલ છે, આ કોમ્પ્લેક્સ સિમેટ્રીનું એક્ઝામ્પલ છે. બરાબર, બેક્ટેરિયાનું સ્ટ્રક્ચર આવું હોય. તો કેપ્સિડની સંરચનાને આધારે વાયરસ છે એને જુદા જુદા મોર્ફોલોજીકલ ટાઇપ્સમાં તમે ડિવાઈડ કરી શકો. જો બીજી ફીચર શેર કરું તમારી જોડે, આ જુદા જુદા એના મોર્ફોલોજીકલ ટાઇપ્સ છે. જો આ વેક્સિનિયા વાયરસ છે, આ પેરામિક્ઝો વાયરસ મમ્સ માટે જવાબદાર વાયરસ છે, આ હર્પીસ વાયરસ છે. જો આ કેપ્સિડ છે, વધારાનું એન્વેલપ છે આ રીતે. ઓઆરએફ વાયરસ, એડિનો વાયરસ, ઇન્ફ્લુએન્ઝા વાયરસ, જો વધારાનું આ રીતનું લેયર છે. આ છે ફ્લેક્સસ ટેલ ફાજ છે, આ T1 ફાજ છે, આ રેબડો વાયરસ છે. ઓકે, ટાઇપ 174 પીકોર્ના વાયરસ. તો જુદા જુદા વાયરસીસ છે એના તમે કેપ્સિડની સિમેટ્રી જુઓ, એની મોર્ફોલોજીમાં ઘણું બધું એટલે ઓન ધ બેસિસ ઓફ ધ કેપ્સિડ સિમેટ્રી the viruses can be classified into different morphological groups. આપણે એને જુદા જુદા મોર્ફોલોજીકલ ગ્રુપ્સમાં ડિવાઈડ કરી શકાય. પણ જો આ કોમ્પ્લેક્સ વાયરસના એક્ઝામ્પલ છે, આ એન્વેલપ વાળા એક્ઝામ્પલ છે વાયરસીસના, અને આ નેકેડ કીધા. નેકેડ એટલે એન્વેલપ જેમાં ના હોય એ નેકેડ વાયરસીસ કહેવાય. ઓકે, પહેલા આનું એક્ઝામ્પલ વાત કરું તમને. હેલિકલ વાયરસની વાત કરીએ. Helical viruses are rod-shaped that may be flexible or rigid. The viral nucleic acid is enclosed within a long, hollow, cylindrical capsid. Tobacco mosaic viruses માં હોય છે એ રીતે. જો આ હેલિકલનું એક્ઝામ્પલ છે. જો છે આ ટોબેકો મોઝેક વાયરસ છે. આ કેપ્સિડ હેલિકલ હોય, આ રેડ કલર છે જેનેટિક મટીરિયલ છે એનું. ટોબેકો મોઝેક વાયરસ is example of virus having helical symmetry. So they are shaped like hollow tube with protein coat. આમાં એન્વેલપ ના હોય ને નેકેડ વાયરસીસ કહેવાય, નેકેડ હેલિકલ વાયરસીસ કહેવાય. અને એન્વેલપ હોય એને એન્વેલપ હેલિકલ વાયરસીસ કહેવાય. જે નેકેડ હેલિકલ વાયરસીસ છે એનું એક્ઝામ્પલ છે ટોબેકો મોઝેક વાયરસ છે.
આની કેસમાં ન્યુક્લિયોકેપ્સિડ is rigid and tightly wound into a cylinder shaped package. Enveloped helical viruses નું example છે influenza, measles, rabies. અને આનું ન્યુક્લિયોકેપ્સિડ તમે જો તો બહુ ફ્લેક્સિબલ હોય. ટોબેકો મોઝેઇક વાયરસીસ નું ન્યુક્લિયોકેપ્સિડ રિજિડ હોય છે, આમાં બહુ ફ્લેક્સિબલ હોય છે. આ બંને એક્ઝામ્પલ છે હેલિકલ કેપ્સિડ વાળા વાયરસીસના. ઓકે, in tobacco mosaic virus the cylindrical capsid is 15 to 18 nanometer in diameter and 300 nanometer long. આટલું diameter હોય, આટલી length હોય. In which RNA genome is present in a spiral form. Spiral form માં આ રીતે RNA genome enclose થયેલું હોય. આ capsid છે, પ્રોટીનની બનેલી capsid હોય, પ્રોટીનની બનેલું capsid હોય. પ્રોટોમર્સ ને કેપ્સોમર નું બનેલું capsid, અંદર ન્યુક્લિક એસિડ જે RNA જે છે આ રીતે એન્ક્લોઝ થયેલું હોય, સ્પાઇરલ ફોર્મમાં હોય, અંદર પેક થયેલું હોય. જો કેપ્સોમર્સ છે બધા કેપ્સિડ એની અંદર જેનેટિક મટીરિયલ રીતે એન્ક્લોઝ થાય. The rabies virus and Ebola virus are also example of a helical viruses. Helical viruses ના example આપો તો 3 example આપ્યા જો મેં તમને અહીંયા. એક કીધું ટોબેકો મોઝેઇક વાયરસ, બીજું example છે રેબીઝ વાયરસ, ત્રીજું example છે ઇબોલા વાયરસ. આ બધા જે છે these are the examples of helical virus. ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે એ એન્વેલપ વાયરસનું એક્ઝામ્પલ છે વિથ હેલિકલ ન્યુક્લિયોકેપ્સિડ. ઓકે, આ પણ એક્ઝામ્પલ તમે જો, એનું ન્યુક્લિયોકેપ્સિડ હેલિકલ છે, એન્વેલપ હોય છે, એન્ડ એન્વેલપ વાળું હેલિકલ કેપ્સિડ વાળું એક્ઝામ્પલ તમે વાયરસનું જો તો ઇટ્સ ઇન્ફ્લુએન્ઝા વાયરસ is an enveloped virus with an helical nucleocapsid. Okay, so પછી પોલીહેડ્રલ વાયરસીસ, જે વાયરસનું કેપ્સિડ પોલીહેડ્રલ હોય, એની સિમેટ્રી પોલીહેડ્રલ હોય, these are known as the polyhedral viruses. So in polyhedral viruses the symmetry of capsid is icosahedral. Animal, plant and bacterial viruses are polyhedral viruses. એનો હેડ છે icosahedral હોય. તો ઘણા બધા બેક્ટેરિયલ વાયરસ, એનિમલ વાયરસ અને પ્લાન્ટ વાયરસ છે, એનું હેડ તમે જો તો આ રીતનું હોય છે. આગળ બતાવ્યું તમને જો છે ને, આઇકોસાઇડ્રલ કહેવાય. આઇકોસાઇડ્રલ છે, આઇકોસાઇડ્રલ છે, આઇકોસાઇડ્રલ, આઇકોસાઇડ્રલ, બરાબર. આને ઇકોસાઇડ્રલ કહેવાય. પોલીહેડ્રલ અથવા ઇકોસાઇડ્રલ સિમેટ્રી આને આપણે કહીએ છીએ. હવે ઇકોસાઇડ્રલ કોને કહેવાય? ઇકોસાઇડ્રલ ઇઝ a regular polyhedron with 20 triangular equilateral triangular faces અને 12 vertices. દ્વિસંભુ ત્રિકોણ હોય અને 12 ખૂણા હોય, 12 કોર્નર હોય, એવું જે સંરચના છે, એવી સિમેટ્રી છે, that is known as ઇકોસાઇડ્રલ કહેવાય ને. ઇકોસાઇડ્રલ આને કહેવાય. જો આ છે ને, આગળ જો આ 20 ફેસીસ થશે. જો 1 2 3 4 5 6 7 8 9 10 ને પાછળ 20 દ્વિસંભુ ત્રિકોણ હોય, આ ઇક્વિલેટરલ ટ્રાયેંગલ હોય. તમે પાસા વાળી કોઈ વસ્તુ જોઈ છે, હીરો ને એ બધું જો ને એની પર પાસા હોય ત્રિકોણમાં, એવા જ હોય છે આ સ્ટ્રક્ચર. જુઓ, તો આવા 20 ઇક્વિલેટરલ ટ્રાયેંગલ્સ હોય અને ખૂણા હોય આવા 12 ખૂણા હોય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 પાછળ એ 3 હોય, એટલે 20 આવા શું હોય? કોર્નર્સ હોય. અને એ ટ્રાયેંગલ્સ હોય એ 20 હોય અને વર્ટાઇસીસ હોય 12 હોય, 12 કોર્નર્સ હોય, સોરી, અને 20 ઇક્વિલેટરલ triangular faces. આવી symmetry છે, that is known as icosahedral symmetry. Icosahedral is a regular polyhedron with 20 equilateral faces and 12 vertices. Okay, અને આ જે
सब યુનિટના બનેલા હોય એને પેન્ટોઝ કહેવાય, પેન્ટામર સ્ટ્રક્ચર કહેવાય. અંદરનું 6 સબ યુનિટનું બનેલું સ્ટ્રક્ચર છે ધેટ ઇઝ નોન એઝ હેક્સામર. ઓકે, તો એક સ્ટ્રક્ચર છે 5 કેપ્સોમરનું બનેલું હોય, બીજું સ્ટ્રક્ચર છે 6 નું બનેલું. જો આ રીતે આ 5 છે, જો 1 2 3 4 5, આ 5 નું બનેલું છે. ઓકે, અને આમાં 6 છે, જો 1 2 3 4 5 6 છે. તો 5 નું બનેલું હોય પેન્ટામર કહેવાય, 6 નું બનેલું હોય હેક્સામર કહેવાય. જો પેન્ટામર છે આ, જો પેન્ટામર છે આ 1 2 3 4 5 ઇઝ અ પેન્ટામર. હેક્સામર છે, જો 1 2 3 4 5 6 is a hexamer. Okay, it's a hexamer. And a pentamer છે. Pentamer is made up of 5 subunit and a hexamer is made up of 6 subunit. Okay, જો 1 2 3 4 5 અને પેલું 6 નું બનેલું છે. ઓકે, 5 નું બનેલું સ્ટ્રક્ચર છે, આ 6 નું બનેલું સ્ટ્રક્ચર છે. જો તો આવી જે સિમેટ્રી હોય એવા વાયરસીસ છે, ધીસ આર નોન એઝ ઇકોસાઇડલ વાયરસીસ. એના એક્ઝામ્પલ્સ જો એડિનો વાયરસ અને પોલિયો વાયરસ બંને આવે એમાં આર એક્ઝામ્પલ્સ ઓફ ઇકોસાઇડલ વાયરસીસ. હવે એન્વેલપ વાળા વાયરસીસનું એક્ઝામ્પલ આપું. ઇન સમ વાયરસીસ the capsid is covered by an envelope. Such viruses are called as envelope viruses. They have helical or polyhedral capsid symmetry. Envelope viruses ने envelope वाला viruses ने envelope viruses कहवाय. Example of an envelope helical virus is the influenza virus. An example of an envelope polyhedral virus is the herpes simplex virus. Okay, તો કેપ્સિડની સિમેટ્રી હેલિકલ પણ હોય ને પોલીહેડ્રલ પણ હોય, પણ એમાં એન્વેલપ હોય એટલે દે આર નોન એઝ એન્વેલપ વાયરસીસ કહેવાય. જો આ ન્યુક્લિક એસિડ છે, આ કેપ્સિડ છે પ્રોટીનની બનેલું, ધીસ ઇઝ અ નેકેડ વાયરસ, કારણ કે એન્વેલપ ના હોય એને નેકેડ કહેવાય. એન્વેલપ વાળા વાયરસ છે ધેટ ઇઝ નોન એઝ એન્વેલપ વાયરસ. આ વધારાનું એન્વેલપ હોય, આ સ્પાઇક છે, પ્રોજેક્શન્સ છે એમાં. પછી લાસ્ટ સિમેટ્રી જે મોર્ફોલોજી જોઈએ, લાસ્ટ મોર્ફોલોજીકલ ટાઇપ્સ કેપ્સિડની સિમેટ્રીને આધારે ધેટ ઇઝ નોન એઝ કોમ્પ્લેક્સ સિમેટ્રી કહેવામાં આવે. તો many viruses they do not fit into category of having helical or icosahedral symmetry. ઘણા બધા વાયરસીસ તમે જો તો ઇકોસાઇડ્રલ કે હેલિકલની કેટેગરીમાં નથી આવતા. તો એવા બધા વાયરસીસ એનું સ્ટ્રક્ચર કોમ્પ્લેક્સ હોય, so it is that type of symmetry is known as a complex symmetry કહેવામાં આવે. And examples are the pox viruses and large bacteriophages. Okay, કારણ કે એમાં ઘણા બધા જુદી જુદી ટાઈપના સ્ટ્રક્ચર્સ જોવા મળે એટલે એને હેલિકલ પણ ના કહેવાય અથવા તો પોલીહેડ્રલ પણ ના કહેવાય, ઇકોસાઇડ્રલ પણ ના કહી શકીએ આપણે. એટલે એવા બધા વાયરસીસ છે, they do have a complex symmetry. એની એ કોમ્પ્લેક્સ સિમેટ્રી વાળા વાયરસીસ કહેવાય, કેપ્સિડ સિમેટ્રી વાળા વાયરસીસ. Some viruses like pox viruses and bacterial viruses, they have very complicated structure and are called complex viruses. Okay, ઘણા બધા જુદી જુદી ટાઈપના સ્ટ્રક્ચર્સ એની અંદર હોય છે. They are having a very complicated structure અને આ ટાઈપના વાયરસીસ છે, they are known as a complex viruses. They are having complex symmetry. જો structure is not intricate, that helical and icosaedral viruses. આનું એક્ઝામ્પલ છે પોક્સ વાયરસ છે. એનું કારણ શું છે? several layers of lipoproteins are there અને core surface fibrils પણ હોય. લિપોપ્રોટીનના ઘણા બધા લેયર્સ હોય એમાં, એટલે એને કોમ્પ્લેક્સ વાયરસ કહેવાય. એટલે બેક્ટેરિયોફાજ જુઓ તો એમાં પોલીહેડ્રલ હેડ હોય, હેલિકલ ટેલ હોય, ફાઇબર્સ હોય, ટેલ ફાઇબર્સ ને ઘણું બધું હોય. એટલે બંને એક્ઝામ્પલ કોમ્પ્લેક્સ વાયરસીસના છે. આવી રીતે હોય. જો આ વાયરસ છે જો પોક્સ વાયરસ, એમાં આવા ઘણા બધા લેયર્સ હોય એટલે કોમ્પ્લેક્સ સિમેટ્રી કહેવાય. બેક્ટેરિયોફાજમાં પણ એવું હોય. જો
કેપ્સિડ છે, ઇકોસાઇડ્રલ છે, આ હેલિકલ છે, બેઝ પ્લેટ હોય, ટેલ ફાઈબર હોય, આ બધું હોય. એટલે આ પોક્સ વાયરસ છે એ પણ કોમ્પ્લેક્સ વાયરસનું એક્ઝામ્પલ છે, કોમ્પ્લેક્સ સિમેટ્રીનું એક્ઝામ્પલ છે, અને બેક્ટેરિયોફાજ છે ઇઝ ઓલ્સો એક્ઝામ્પલ ઓફ અ કોમ્પ્લેક્સ સિમેટ્રી. જો પોક્સ વાયરસ છે આ ઘણા બધા લેયર્સ હોય, કોમ્પ્લિકેટેડ સ્ટ્રક્ચર હોય એનું, ઓકે. અને આ છે બેક્ટેરિયોફાજ. હેડ, આ ટેલ છે, આ બેઝ પ્લેટ છે, આ ટેલ ફાઇબર્સ. ઓકે, ધીસ ઇઝ ઓલ અબાઉટ આ બધી જ વસ્તુ જે આપણે વાત કરી, that is about the general characteristics of viruses. બધા જુદા જુદા વાયરસીસના એના મેઇન કેરેક્ટરિસ્ટિક્સ, એના સાઇઝ છે, એના શેપ છે, એના મલ્ટિપ્લિકેશન સાયકલમાં, એની કેપ્સિડ સિમેટ્રીમાં શું વેરાયટી હોય એ આપણે બધું જ કવર કરી દીધું છે આ ટોપિકમાં. તો this is all about the general characteristics of viruses.